હું વિચાર કરશો તું? મોટા ભાઈ, હા હા વિચાર તો એવો કરું છું કે આપણે આ પ્લોટ હતો જે હા. જમીન, હા હા એ જમીન તો વેચી દીધી. હા ભગવાનની દયાથી ભાવે સારો આવ્યો, પૂરા 1 કરોડ રૂપિયા, જેમાંથી પણ 1 કરોડ ક્યાં આવ્યા છે? 60 લાખ રોકડા આવ્યા અને 40 લાખ રૂપિયા એકાઉન્ટમાં, હા. જેમાં 10 લાખ રૂપિયા તમારા એકાઉન્ટમાં, 10 લાખ મારા એકાઉન્ટમાં અને વધ્યા 20 લાખ, જે કમનસીબે બાના એકાઉન્ટમાં ગયા. વાત જ એ છે ને, હે હવે આનું કાક તો કરવું પડશે ને. એ જ તો હું વિચારતો હતો કે હવે આ 20 લાખ રૂપિયા જે બાના એકાઉન્ટમાં ગયા છે એનું શું કરવું. જો આ બધા પૈસા આપણને મળ્યા હોત ને તો 50 લાખ તમારા અને 50 લાખ મારા, હા 50-50 થઈ જાત. પણ હવે 20 લાખ રૂપિયા આ બાના એકાઉન્ટમાં ગયા ને એટલે 40-40 મળશે. અને મેં શું વિચાર્યું હતું કે આપણે છે ને આ 20 લાખ આપણા એકાઉન્ટમાં આવે ને એવી કંઈક યોજના બનાવવી જોઈએ, કારણ કે ભવિષ્યમાં આપણે આગળ વધી શકીએ ને એવો પ્લાન છે મારા મગજમાં. છે પ્લાન? હા તો જો. જલ્દી બોલ ને. જો મોટા ભાઈ, હા અત્યારે માર્કેટમાં બધા રૂપિયાવાળા થાય છે કઈ રીતે ખબર છે તમે? કિસ્મતના હિસાબે. અરે કિસ્મત તો ઠીક છે હવે, તો પણ અત્યારે રૂપિયો જ છે ને એ રૂપિયાને ખેંચે છે. જો તમારી પાસે રૂપિયો હોય ને તો રૂપિયો તમે બનાવી તો શકો. વાંધો નહીં, હું છે ને આ 10 આવ્યા છે ને મારા ખાતામાં, એ તારામાં નાખી દેજે ને પમદી મને 20 આપી દેજે. હા હું એટલે તે નો કીધું પૈસાને ખેંચે છે એવી રીતે નહીં, તો એટલે કંઈક રોકાણ કરવું પડે સરખી જગ્યાએ તો તમને 2 પૈસા વધારે મળે. આ કોકને એકાઉન્ટમાં નાખવાથી કાંઈ ડબલ નથી થતા. એવું છે. જુઓ, હા મેં શું વિચાર્યું હતું કે આજકાલ માર્કેટમાં લોકો શું કરે છે કે સસ્તા ભાવમાં જમીન ગોતે છે, એ જમીન ખરીદી લે છે, પછી 1-2 વર્ષ એ જમીનને રહેવા દે છે, પછી ત્યાં આજુબાજુમાં ડેવલપમેન્ટ થાય છે ને એટલે ઓટોમેટિક એ જમીનના ભાવ વધી જાય છે, એટલે એ જમીન વેચી દેવાની. થઈ ગયો નફો. માનો કે તમે 25 લાખમાં એક નાનો એવો ટુકડો લીધો જમીનનો અને 1-2 વર્ષ વધીને 5 વર્ષમાં 25 ના 50 થયા, 25 લાખનો ફાયદો થઈ ગયો. પછી પાછું થોડુંક દૂર જવાનું એટલે જમીન સસ્તી મળી જાય, એટલે પાછી આમાં રોકાણ કરવાનું, પાછો એનો ભાવ વધે, પાછા પૈસા મળે. અથવા શું કરવાનું ખબર છે, કોઈ સારી એવી સોસાયટી હોય ને એમાં મકાન રાખી લેવાનું, જે નવી સોસાયટી બનતી હોય, બાંધકામ થતું હોય, એમાં પણ ધીમે ધીમે ડિમાન્ડ આવવાની, મકાનના ભાવ વધવાના, આપણને ફાયદો થવાનો. પણ હા 20 લાખ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી આપણે પૂરતું રોકાણ નહીં કરી શકીએ. એ તારી વાત હાચી. તો આપણે આ વાત મોટા મમ્મીને કરી હોય. વાહ, વાતો તો જો કરે કે જાણે આપણે બાને કહેશું અને બા તો એમ જ કહે છે, અરે દીકરા કેમ મૂંઝાશો, પહેલાં કહેવાય ને હું 20 ની બદલે બીજા મારા 10 આપી દેત. કાંઈ આપશે નહીં બા. તો પણ કાક એવી યોજના બનાવી કે ઈ પૈસા હોતી આપે, થોડીક એને લાલચ આપી તો કદાચ એ આપી દે. એ તો વિચારવાનું છે કે એવું તો આપણે બંને ભાઈઓ શું કરીએ કે જેથી કરીને બા સામેથી આપણે માંગવા પણ ન પડે અને સામેથી 20 લાખ રૂપિયા આપણને આપી દે. હા વિચારો, હું એ વિચારું ને તમે વિચારો. પેલા કોને વિચાર આવે છે જોવી. લાગતું નથી તમને આવે. આવી ગયો. હું મોટા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? આ તમે લોકો મને જોતા જોતા આવ્યા તો ખબર હતી હાથમાં માળા છે, આટલી પૂરી તો થવા દેવી હતી. સારું, પૂરી કરી લો, હવે બેઠા બસ. હા એમ ન કરાય. બોલો હવે શું કામ છે? આમે માળા તૂટી ને આમે તૂટી. હા, મોટા ભાઈને તમારું થોડું કામ હતું. મોટા ભાઈ જરા જણાવો ને. હા મોટા મમ્મી, હા બેટા. આ તમને તો ખબર છે આ ઓલી જમીન હતી એ વેચાઈ ગઈ. હમ તો હવે અમે વિચાર કર્યો છે કે એ પૈસા આવ્યા છે એ આપણે ક્યાંક રોકાણ કરવી અને એ પૈસા વધી જાય. પણ એક કામ કરો ને, હા એ જે જમીન હતી એ વેચાઈ ગઈ, થોડાક બેંકમાં પડ્યા, થોડાક આપણે વેચાઈ ગયા છે, તો આપણે ખાવા માટે જોઈએ કેટલું. હવે હું કેમ વધારે લોભ કરો છો કે હજી કંઈક વધારે પૈસા જોઈને હજી આમ કરવું છે ને? ભગવાને દીધું આ છે ને એને હાચવીને જો ને તોય ઘણું. જુઓ બા,
હું તમને એક સાચી વાત કહું. આપણા છે ને તમારા જેવા ગઢિયા ઈ કહીને ગયા છે કે માણસનો છે ને દહકો આવે ને આવે. તો ભગવાનની દયાથી આપણું આ દહકો હશે તો આ 10 વર્ષ આપણી ઉપર ભગવાન મહેરબાન થશે તો. એટલે હું શું કહું છું, મેં ને મોટા ભાઈ બંને એવો વિચાર કર્યો કે આ ભગવાનની દયાથી જ આપણી જે આ મારા પપ્પાએ અને દાદાએ બે મળીને જે જમીન લીધી હતી અને અત્યારે કેટલો ભાવ આવ્યો, 1 કરોડ રૂપિયા આપણી માથે આવ્યા. તો આપણે કોઈક સારી એવી જગ્યાએ જોઈ અને રોકાણ કરી દઈએ અત્યારે. જોકે આપણી 2 સોસાયટી મૂકીને જ એક સોસાયટી છે, નવું બાંધકામ થાય છે અને ત્યાં છે ને અત્યારે મકાન અને પ્લોટ બે સસ્તા ભાવે મળે છે. તો આપણે લઈ લઈએ ને તો ભવિષ્યમાં 2-5 વર્ષ જાય ને એટલે 100% ડિમાન્ડ આવવાની છે. પણ એનો વાંધો નહીં, એ તો હું સમજુ છું. પણ જો આપણો દસકો ચાલે જ છે, ભગવાનની દયાથી ઘર બાર પોતાના છે, પૈસા ટકા હજી બેંકમાં પડ્યા છે ને આપણી પાસે છે. તો પછી હવે આપણે લોભ શું કામ કરવો? ખાવા મળે છે ને, શાંતિથી રહ્યો છો ને, આપણે નથી જોતી હવે. અરે બા, લોભની વાત નથી, પણ આપણે આપણું ભવિષ્ય પણ તો જોવું પડે ને. આ દસકો છે ને એ કઈ ચાલ્યા જ નથી કરવાનું. કેમ, એકવાર ચડતી તો પછી પડતી, પડતી પછી ચડતી. તો અત્યારે આપણી ચડતી છે, આપણી પાસે ખુશીઓ છે, તો કાલ સવારે દુઃખ પણ આવી શકે. તો દુઃખ માટે તૈયારી તો કરવી પડે ને. એટલે કહું છું બા. તમારા બેવ જણની વાત સાચી, પણ તમે મને એ કહો, આપણે એવા કર્મ જ હું કામ કરીએ કે આપણી પડતી આવે? જે છે એ આ જો અમે લોકો વર્ષોથી અમે સાચવી રાખ્યું, તો જોઈએ હું ખાવા 2 રોટલી જ જોઈને એ મળી રહી છે. તમારી અત્યારે ઉંમર વધી ગઈ છે ને એટલે તમે અત્યારે આવું બોલો છો. પછી અમારી ઉંમર હજી નાની છે, છોકરા સૈયા થાય પછી આ પૈસા કામમાં આવે કે નહીં? તો કરો મહેનત, નોકરી કરો, કમાઓ 2 પૈસા. આ જ પૈસા ઉપર જીવ્યા કરવાનું. જો બા, નોકરીએ છે ને કોઈ 2 પાંદડે થયું નથી ને થવાનું પણ નથી. આવી રીતે સારી જગ્યાએ જો યોગ્ય રોકાણ કરવામાં આવે ને તો આ વસ્તુ છે ને આપણને કામ લાગે. કહેવાય છે ને કે શિયાળાનું સાણું અને નાનપણનું નાણું ભેગું કરો એટલો ફાયદો. એમ અત્યારે આપણે રોકાણ સારી જગ્યાએ કર્યું હોય તો ભવિષ્યમાં ફાયદો થાય કે ન થાય? થાય. તારી વાત સાચી છે. પણ સાગર, તું મને એક વાત કે, હમણાં જ તે મને કીધું ને કે બા દસકો એક જ વાર આવે, ચડતી પછી પડતી ને પડતી પછી ચડતી. તો હવે પડતી આવવાની હોય તો એનું ધ્યાનમાં રાખીને આપણે કંઈક નોકરી કરીને 2 પૈસા કમાઈએ તો કેવું? આપણે શું કામ આ પૈસા ઉપર હવે રાખવાનું કે ના આ જ પૈસા હશે તો જ આપણી ચડતી રહે? આપણે મહેનત કરીએ ને. તમે 2 ભાઈઓ છો, મજાના જુવાન, આ જો બંનેના બાવડા, કરો કામ. મહેનત કરવાની ક્યાં ના પાડીએ છીએ બા, પણ આ પૈસા કઈ પડ્યા ડબલ તો થવાના નથી. એટલા માટે કહીએ છીએ કે રોકાણ કરીએ. બાકી જો પડ્યા ડબલ જ થવાના હોય ને તો અમે રૂપિયાને હાથ પણ ના લગાડીએ. પૂછો મોટા ભાઈને. તો તમે બંને મને એક વાત કહો, આ ક્યાં છે બાજુની સોસાયટીમાં? 2 સોસાયટી મૂકીને ત્યાં પ્લોટ પડ્યા છે. હા, પ્લોટ પડ્યા છે, મકાનનું બાંધકામ ચાલુ છે. હા, અને માની લો કે કાલ સવારે જે બાંધવા વાળો છે એ ફરી ગયો અને એ વયો ગયો, આપણા પૈસા લઈને ને ડૂબાડી દીધા, તો શું કરશું? બા, મારી વાત સાંભળો. એ દસ્તાવેજ વાળું હોય, બરોબર? એટલે આપણે બધું કાયદા કે રીતે બધું કરીએ. સમજ્યા તમે? એમાં તમ તાર કાંઈ ખોટું ન થાય. જો મારી વાત સાંભળો, તમારા બેવની વાત તમારી રીતે સાચી જ હશે, પણ હજી મારા મગજમાં ઉતરતી નથી. 2 દિવસ મને વિચારવા દો. 2 દિવસ પછી હું તમને સામેથી બોલાવીને કહીશ કે લ્યો રોકો એમાં. અને તોય તે તમારી પાસે 10 લાખ છે ને, એમાંથી રોકી દો તમારે રોકવા હોય તો. હું મારા પૈસા નહીં દઉં. અરે બા, 10 લાખમાં હવે આવે શું? અને આવે ને તો પછી એમાં વધીને વધે શું? એટલા માટે કંઈક વ્યવસ્થિત સારી રકમ રોકી હોય તો સામે એટલું વળતર મળે. અને આ 2 દિવસનો ટાઈમ માંગો છો, 5 મિનિટનો ટાઈમ લઈને વિચારી લો ને સારો વિચાર જ આવશે ને તમે હાથ પાડશો. ના હું જોઈ લઉં, કારણ કે હવે જે છે ને આ 20 લાખ છે ને મારી પાસે, એ જ તો મારી મરણ મૂડી છે. એટલે એ રહેવા દો. તમારે 10 માંથી જે વાપરવું હોય ને એ તમે વાપરો, એવું કરો. જો વિચાર કરજો ને, હું તો હારા હાટું કહું છું. સાચી જ વાત છે. તો મને 2 દિવસનો સમય આપો, હું જરાક વિચારી લઉં. પછી મને એવું લાગશે કે કરવા જેવું છે તો જ હું તમને હા પાડીશ, બાકી તો મારી ના જ છે. એ સારું, વિચારી. હા. મોટા ભાઈ નહીં શું બોલ્યા? નહીં એમ કહે છે કે કદાચ આપણા કિસ્મતમાં પૈસા વધારે નહીં લખ્યા હોય એમ. હા તો વાંધો નહીં, 10 લાખ છે અને બાકીનું તમે નોકરી ધંધો કરો એટલે તમારી પાસે પૈસો જ પૈસો થઈ જશે.
હા સારું, પણ તમે 2 દિવસ શાંતિથી ઠંડા મગજથી વિચારજો ને આપણા ભવિષ્યનું વિચારજો. તમારું ભવિષ્ય તો હવે થોડુંક ઓછું છે, પણ અમારું લાંબુ ભવિષ્ય છે. ના હો, જો 70ની થઈ, હજી 30 કાઢવાના બાકી છે તો થઈ જશે. તમે ઉપાધિ ન કરો. એ 20 લાખમાં હું 30 વર્ષ કાઢી અને નાખીશ. હજી હા દામિની બેનના લગ્ન કરાવવાના છે, એ તો વિચાર કરો. એ બધુંય થઈ રહેશે. આપણે ધામધૂમથી લગ્ન કરવા એટલે તો આ બધું કરવી છે. ના, મારી વાત સાંભળે. એ દામિનીના લગ્ન કેમ કરવા ને શું કરવું ને કેવું ઘર ગોતવું ને એ હું વિચારી લઈશ. તમે મારી દામિનીની ઉપાધિ ન કરો. તમે બે ભાઈઓ જે વિચારો છો એના માટે મને 2 દિવસનો સમય આપો, પછી હું તમને કહું. સારું, હો ને? ચાલો. ચાલો, હવે હું મારી માળા કરું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ સાગર અને અશોક આ વાત લઈને આવ્યા, પણ બીજી કોઈ સારી વાત તો કરી જ નહીં. નક્કી મારી પાસેથી પૈસા પડાવવાની વાત છે. દામિનીને તો કરવી જ પડશે. જો કંઈક રસ્તો નીકળે તો. દામિની આવે એટલે વાત. હાશ, દામિની હારું. હતું. દામિની સારું થયું તું આવી તો. એ તો સારું જ હોય ને, હું આવું તો. બસ હવે. અરે મારે તારી સાથે એક વાત કરવી છે. હા તો બોલો, શું વાત કરવી છે? આ તારા ભાઈઓ. મારા ભાઈઓ? હવે અશોક. શું કર્યું? અરે કંઈક કર્યું હોત તો ખબર પડત કે હા કર્યું, પણ એ 2 જણા આવ્યા તમારી પાસે. આવ્યા હતા તો સારું કહેવાય ને. તમારી ખબર અંતર પૂછવા આવ્યા હશે. એવું પૂછવા આવ્યા હોત ને તો મારે તારી સાથે વાત ન કરવી પડત, પણ આવીને જય શ્રી કૃષ્ણ કરીને સીધી પૈસાની વાત. પૈસાની વાત? હા, શું કહેવા આવ્યા હતા? બસ મારી પાસે જે 20 પડ્યા જ ને, 20 લાખ, એ કે એ અમને આપો. શું કામ? એને પ્લોટ લેવો છે બાજુની 2 સોસાયટી છોડીને. એમને જે લેવું હોય એમાં આપણે પૈસા આપવાની શું જરૂર છે? એટલે કે હવે એ 20 લાખ રૂપિયા તમારા છે અને એમને એમના પૈસા મળી ગયા છે ને, તો પછી આપણે શું કામ પૈસા આપવા જોઈએ? એમને જે પણ લેવું હોય એમના પૈસાથી લઈને. બસ આ જ વાત મારી હતી. મેં કીધું જો કરોડ રૂપિયા આવ્યા છે, એમાંથી 60 મુકાઈ ગયા છે અને 40માંથી આપણા ત્રણેયનો ભાગ પડ્યો છે. મેં કીધું મારે પ્લોટ લેવો નથી. હવે મારે કેટલા વર્ષ જીવવાનું છે અને એ મારી મરણ મૂડી છે. એમાં ને એમાં જ હું તો મારું પૂરું કરીશ. તો ઓલો સાગર મને સમજાવે કે બા જુઓ, ચડતી પછી પડતી, પડતી પછી ચડતી આવે, તો આપણે આ પૈસાનું કંઈક એનું રોકાણ કરીએ. મેં કીધું કરો, તમને જે આપ્યા છે એમાંથી. તો કે ના ના, એમ કે એટલામાં કાંઈ ન થાય, તમારે આપો તો જ થાય. મેં કીધું તો કરો 2 જણા નોકરી, આ પૈસા પર ક્યાં સુધી જીવ્યા કરશો તમે? તો કે અમારું ભવિષ્ય સારું થાય. મેં કીધું કરો ને, તો નોકરી કરો. પૈસા જોઈને તમે લોકો કોઈ નોકરી નથી કરતા, કામ ધંધો કરતા નથી, અને આ પૈસા ક્યાં સુધી ટકવાના? બેઠા બેઠા તો કુબેરના ભંડારે ખાલી થઈ જાય. સાચી વાત છે તમારી બા. સારું થયું તમે ના પાડી દીધી ને. ના, પડી જ ગયા હતા પાછળ. પછી કંટાળીને મેં કીધું કે એક કામ કરો, મને 2-3 દિવસનો ટાઈમ આપો, હું જરાક વિચારી લઉં અને પછી હું તમને કહું. તો એ લોકો કે પણ હા જ જવાબ આવવો જોઈએ. હો, તમે ભલે વિચારવું હોય તો વિચારી લ્યો. બા, આપણે કાંઈ હા પાડવાની જરૂર નથી. અને એમાંય તે આપણે પ્લોટની શું જરૂર છે? આપણી પાસે મકાન છે ને એટલે બહુ થઈ ગયું. હા, મકાન આપણી માટે છે ને એ બહુ છે. બીજું કોઈ પ્લોટની કે જગ્યાની જરૂર નથી. કોણ વાપરવાનું છે? દામિની, આ જ શબ્દો મેં કીધા કે ગમે એટલો રૂપિયો હશે આપણી પાસે, જો ભગવાનની દયાથી ઘરનું ઘર છે, થોડું ઘણું આપણી પાસે બચતય છે, અને તોય તે આપણે ખાવાના શું 2 રોટલીને શાક જ ખાવું જ ને, ભગવાન એટલું આપી જ રહી છે. તો કે ના, એવી રીતે થોડું ચાલે. આપણે તો જમીન લેવી પડે તો 5 વર્ષમાં ડબલ પૈસા થઈ જશે. મનમાં મેં કીધું મારે ક્યાં વાપરવા છે. બા જોવો, કાંઈ નહીં, અત્યારે તો વયા ગયા છે ને, હવે વધારે ચિંતા ના કરો. હવે જ્યારે પાછા આવે ને ત્યારે તમે ના પાડી દેજો, અને વધારે કાંઈ બોલે ને તો કહી દેજો કે મારી સાથે વાત કરી લે, હું ના પાડી દઈશ. હા, અને હા, પાછા મને એ ડર આવે. મને કે હજી તો દામિનીના લગ્ન બાકી છે ને આપણે તો ધામધૂમથી કરવા. મેં કીધું જો મારી દામિનીના લગ્ન ક્યાં કરવા, કેવી રીતે કરવા, કેટલું ધામધૂમથી કરવું, એ બધું હું વિચારીશ, તમારે નહીં. 2માંથી કોઈ કહેતું તો છે નહીં કે અમે આપશું પૈસા. હે એમાંય તે કાંઈ આપે એમ નથી.
જવા દો એમની વાત. ચાલો ફટાફટ જમવાનું બનાવી નાખો. હા હા મારા માટે મેથીની ભાજી બનાવજે બેટા. શું છે? શું છે? કંઈક કામ કરવા ગયા હતા ને તો શું કરીને આવ્યા? કઈ નહીં. કઈ નહીં આ જવાબ છે તમારો સાગર? તો શું કહું? શું કહું છું? જે બન્યું હોય એ કયો. ન બનવાનું બન્યું. કઈ મતલબ કહી દઉં? જો લગ્ન કર્યા છે, પત્ની છું તમારી, એટલે બધી જ વાત માંડીને કરવી તો પડશે. ખબર જ છે બધી વાત માંડીને કરી જ છે. અત્યાર સુધી કોઈ એવી વાત રહી છે કે જે મેં તારાથી છુપાવી હોય? હા તો એમાં આટલા બધા ચીડાવ છો શું કામ? પ્રેમથી કહી દો ને કે શું થયું. અને જો પૈસા આવ્યા હોય ને તો મહેરબાની કરીને મને આપી દેજો. કેટલું કામ છે મારા જીવનમાં. અરે નથી આવ્યા ભાઈ પૈસા. એ માટે તો ગયો હતો પણ ભેગું જ નથી થયું. શું કહ્યું તમારા મોટા મમ્મીએ? હું ને મોટા ભાઈ બંને બા પાસે ગયા હતા. શાંતિથી બેઠા, બધી વાત કરી કે બા જુઓ, તમને તો ખબર જ છે કે મારા પપ્પાએ અને દાદાએ હા મળીને જે જમીન લીધી હતી 1.5 વીઘા, એના 1 કરોડ રૂપિયા આવ્યા, જેમાંથી 60 લાખ રૂપિયા રોકડા અને 10 લાખ રૂપિયા મારા બંને ભાઈઓના એકાઉન્ટમાં અને 20 લાખ રૂપિયા તમારા એકાઉન્ટ. એ બધી મને ખબર છે. આ સ્ટોરી લગભગ રોજ દિવસમાં 4 વખત હું સાંભળું છું. એ 20 લાખ રૂપિયા જે બાના અકાઉન્ટમાં છે એનું શું કર્યું એમ પૂછું છું. તો શું કામ પૂછ્યું કે માંડીને વાત કરો? ડાયરેક્ટ એમ કહેવાય ને કે જે મેન થયું, જે મુદ્દો આવ્યો એ કહી દો. આજની જે વાત થઈ ને એ કયો. તો આજની વાત એ થઈ કે અમે બાને કહ્યું કે બા અમારે છે ને એક આપણી આ સોસાયટી છે ને એની બાજુમાં 2 સોસાયટી મૂકી અને નવું બાંધકામ ચાલુ થયું છે, જેમાં પ્લોટ પણ છે અને મકાન પણ છે, તો અમારે ત્યાં રોકાણ કરવું છે. અને એને કહેવાય ને કે ફોરેન ટાઈપ મકાન બનાવવાના છે ત્યાં. ના ના તું જ કહી લે, એક કામ કર, મને તો કઈ કહેતા આવડતું જ નથી, મને તો ભાન જ નથી, બુદ્ધિ જ નથી, ગાંડો છું ને, એટલે તારી હારે લગ્ન કર્યા મેં. હા પછી શું કીધું બાએ? બાએ કીધું કે જેટલું તમને મળ્યું છે ને એમાં ખુશ રહેતા શીખો, વધારે શું કામ લાલચ કરો છો? લાલચની વાત કરે છે તો તમને લાલચ ના હોય તો પૈસા આપી દો એમ કહેવાય ને. તમને છે ને બોલતા આવડતું જ નથી. કહેતી હતી કે મને લઈ જાઓ સાથે એમ. અરે પૂરેપૂરું બોલ્યો. મેં તો એમ પણ કીધું કે હા આપણો આ દસકો ચાલે છે એટલા માટે આપણને ફાયદો થાય છે, તો આપણે આપણા આ સમયનો ઉપયોગ કરવો જોઈએ, ઉડાડવો ન જોઈએ પૈસો. આપણા સમયનો ઉપયોગ કરી અને રોકાણ સરખી રીતે કરીએ ને તો ભવિષ્યમાં ફાયદો થાય. એને એમ કહેવાય કે મારે ઉડાડવો પૈસો તો આપે એ પૈસા. વાતો કરસતી અને આમ કે મને સાથે ના લઈ ગયા તમે. તે મારા બધા ગુસ્સો શું કરો છો? સાચું જ તો કહ્યું ને મેં. આટલી ઉંમરે ડોશીને ક્યાં લઈને જવું હશે બધું? સવારમાં ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈને બેસી જાય. 20 લાખ રૂપિયા બેંકમાં ભરાવીને બેઠી છે. મને તો ગમતું જ નથી. હું શું કહું છું, આપણે કોઈનું મર્ડર કરીએ, જે મર્ડર જેવું લાગતું ન હોય તો શું સજા થાય? હા એ તો જેવું મર્ડર કર્યું હોય એની ઉપર નક્કી થાય. અંદાજે હાફ મર્ડર કરો ને તો પણ 3-4 વર્ષ તો ગણી લેવા. તો તમારે અહીંયા કામ શું છે? હાફ મર્ડર કરી નાખો, બા અડધા તમારેલા છે, અડધું તમે કરી નાખો, એટલે બા આખા ઉપર અને 3-4 વર્ષ તમે નહીં હોય ને તો હું ઘરને પૈસાને વસ્તુને બરાબર સંભાળીશ. બસ. વાહ, તારા જેવી બાઈ મેં મારી જિંદગીમાં નથી જોઈ યાર. રૂપાડી રૂપાળીની આખડી કહે એમની પૈસા માટે પોતાના પતિ પાસે એની જ મોટી મમ્મી એટલે કે એના બાનું ખૂન કરાવવું છે અને જેલમાં પણ પાછો પતિને જ મોકલવો છે. અડધું ખૂન કે દિવસનું અડધું થઈ ગયું? તમે તો કહ્યું કે હાફ મર્ડર. અરે હાફ મર્ડરનો મતલબ એવું થાય છે કાં તો કોઈ વ્યક્તિને મારવામાં આવે એવી રીતે મારવામાં ના આવે કે મરી જાય, એને હાફ મર્ડર કહેવાય. હા પણ અડધા તો એ મરેલા નથી. તમે જ મને કહો 80 વર્ષ ઉપર તો એને થયા, થોડુંક તમે કંઈક મારી દેશો, હાફ મર્ડર ફૂલ મર્ડર થઈ જશે. સાચું કહું ને તો અમારી બા છે ને એ બા એટલી જિંદગી લઈને આવી છે ને કે એને કોઈ ગમે એમ મારે ને તો ત્યાંથી ઊભી થાય એવી છે. એ બાત છે ને, એ બાત છે ને, માણસ જ છે ને. માણસ જ છે, પણ મને તો ઘણીવાર એવું લાગે છે કે આ ઉપર ચિત્રગુપ્ત છે ને એનું પન્નું લખતા ભૂલી ગયા કે કેટલી ઉંમર લખવી. જે હોય તે થઈ જશે કંઈક. બાકી છે ને ટેન્શન નહીં લેતા. તો પણ એક હોપ તો છે ખરી. હા 2 દિવસનો ટાઈમ માંગ્યો છે, કીધું છે કે 2 દિવસમાં હું તમને જવાબ આપું કે મારે શું કરવું અને શું નહીં.
ચા પીવાની ઈચ્છા ખરી? તું બનાવે તો પીવાની ઈચ્છા ખરી, બાકી નહીં. તો મારી એ નથી. એ તો ખબર જ હતી. આગળ મેં હા પાડી હોત તો કે જાઓ બનાવતા આવો 2 કપ તમારી માટે ને મારી માટે. આજે જ મળવાના હતા બધા. કેમ છો? સરસ. તમે કેમ છો? આ મસ્ત. લાગ્યું. આજે તો ખરું કહેવાય નહીં, સવારમાં મારા ભાઈઓ આવ્યા હતા ઘરે, આજે ભાભી મળી ગયા. આ હું તો મારા કામથી નીકળી હતી પણ મળી ગયા. ગુડ. કેમ છે બા? મોટા બા? મજામાં, એકદમ મજામાં. તો સારું, ચાલો હું નીકળું. કેમ? તમે તો કેવા છો નણંદબા, ગમે ત્યારે મળે ને તો કાંઈ પૂછે નહીં, કાંઈ વાત ન કરે. અરે ગામની નણંદ ભાભીઓને જોવો કેટલું બનતું હોય છે, અને એક આપણે છીએ કે આપણે તો બનતું જ નથી. ક્યાંથી બને? બનાવવા જેવું રહેવા દીધું હોય તો બને ને ભાભી. એટલે જવા દો. ઘરે બધા મજામાં ને? સારું. સવારે તો આવ્યા હતા તમારા ભાઈઓ, ત્યારે તો તમે કાંઈ વાત કરી નહીં હોય એમની સાથે. ઘરે નહોતી ને હું, પછી મને બાએ વાત કરી કે મારા ભાઈઓ આવ્યા હતા પ્લોટની વાત કરવા. હા હા, કહેતા હતા કે બહુ ટેન્શનમાં છે, હમણાં બિઝનેસમાં લોસ ગયો છે ને. બિચારા સાગર તો આખી રાત સૂતા નહોતા. બોલો તમને આવી તો કઈ વાત જ નહોતી કરી. તમને નો કહી ને, પત્ની તો હું છું એટલે બધું મને જ કહી ને. ખબર છે, ઊંઘની દવાઓ ખાવા લાગ્યા છે, ડિપ્રેશનમાં આવી ગયા છે પૈસાના કારણે. પછી મેં જ કહ્યું હતું કે મોટા મમ્મીને વાત કરો, મોટી માં એટલે માં કરતાં પણ મોટી. ભાભી ખરેખર તમે છો ને બહુ ભોળા છો. કારણ કે ભાઈઓ આવ્યા ને તો ભાઈઓ તો એવું કહેતા હતા કે આ ચડતી ને પડતી તો બધું આવ્યા જ કરે છે, તો એક પ્લોટ છે નહીં આપણે લઈ લઈએ, સારું રહેશે. આ તમારે પૈસાની જરૂર છે ને એવી કોઈ વાત નહોતી કરી. આ તમે બધું કહી દીધું મને. થેન્ક યુ. ના ના, તમે સમજ્યા નહીં. પ્લોટની વાત અલગ હતી, આ વાત પણ અલગ હતી. તમે બેને મેચ ન કરો. મેચ કરશો ને તો બધું વિખાઈ જશે. પણ 100 વાતની એક વાત છે. જો મારા બાએ તો કહ્યું છે કે 2-3 દિવસમાં વિચારીને જવાબ દેશે, પણ 100%ની વાત છે. અમારે છે ને કોઈ પ્લોટ નથી લેવો, કોઈ જ ઈચ્છા નથી. અમારે શું જરૂર છે, આ ઘર છે ને એટલું બહુ થઈ ગયું. સાચી વાત છે તમારી. એમ તો તમે સ્માર્ટ જ છો. હા, હવે લગન બગન કરવાના છે કે નહીં? કાંઈ છોકરો ગોત્યો કે નહીં? નથી ગોત્યું, હજુ વાર છે ને, 1-2 વર્ષ પછી કરીશ. હજુ 2 વર્ષ? દામિની બેન, ઉંમર જાય છે તમારી. જો સમયસર લગન તો થઈ જ જવા જોઈએ, અને આમે એકાદું બાળક થઈ જાય ને પછી ગામ આપણને કહેવાય ન આવે. બરોબર છે. તો આ સલાહ શિખામણ તો તમારી સાચી જ હતી, પણ એમાં એવું છે ને કે મેં વિચાર્યું છે કે હજુ 1-2 વર્ષ ખમી જાવ ને તો વધારે સારું. એમ સામેવાળા વ્યક્તિને જોઈ લઈએ, સમજી લઈએ, એટલો ટાઈમ તો લાગે ને. સાચી વાત છે તમારી. કંઈ નહીં, ચલો ત્યારે પછી મળીશું. મળી હું જાઉં. ફોન આ ભાઈ નથી ઉપાડતા. હલો પેલા ભાઈ, ફોન તો ઉપાડાય ને. હા, આગળ ફોન કરવો તમને. હા, એક દોસ્તાર આવ્યો છે. શું વાત છે અશોકભાઈ? હા, કપડા બપડા ચકાચક પહેર્યા છે ને પાર્ટી તેજીમાં લાગે છે હમણાં. તેજીમાં જ હોય ને, આપણે શું ઉપાધિશ હે? હું ઉપાધિ એટલે કઈ સમજાતું નથી આમ. આપણે હારામાં હારું છે, આપણી જિંદગી બહુ મસ્તીની છે. અશોકભાઈ, હા, કામ છે મારે. બોલ બોલ, શું કામ છે? થોડીક પૈસાની જરૂર છે યાર. ઈ નો સંભળાણું. હું થોડાક પૈસાની જરૂર છે. તારા થોડાક પૈસાની જરૂર છે, મારે જાજા પૈસાની જરૂર છે. એટલે ભાઈ, પૈસાની કોને જરૂર ન હોય હે? પૈસા તો નથી, અને પૈસા જોતા હોય ને હા, તો પેલા પૈસા રોકવા પડે તો પૈસા મળે. પૈસા રોકવા પડે એટલે કઈ ખબર ન પડી મને વાતમાં, સમજાણું નહીં. આ જો, અમારે જમીન મારા બાપાએ અને મારા મોટા બાપાએ એક જમીન હતી, બરોબર. હા, એ અમે વેચાણ કર્યું ને તો એના 3-4 ગણા રૂપિયા અત્યારે આવ્યા. એટલે અત્યારે છે ને, આમ જો ઓછી કિંમત હોય ને ત્યાં જમીન લઈ લેવાય, પ્લોટ લઈ લેવાય, મકાન લેવાય, જે સસ્તું હોય એ લઈ લેવાય. પછી એનો ભાવ આવે ને એટલે વેચી નખાય. પણ તમે સસ્તાનું તો કયો છો, પણ મારી પાસે હાવ નથી. તમને એટલી જ ખબર છે ને. છે, તું ખોટું હું કામ બોલ છો? મને કઈ સમજાતું નથી. તમે કેમ કેમ આવી વાત કરો છો? હવે આ- છે, નથી. હવે તમારે આ ડાયડમાં ગામ છે, ત્યાં જમીન છે કે નહીં? હા, હે? તો પછી
એ છે ને અત્યારે વેચીને અત્યારે અહીંયા સિટીમાં છે ને થોડુંક રોકાણ કરાય. ના હો ભાઈ, કેમ? એ જમીન ના વેચાય. લે શું વાંધો? અરે અમારા ભાઈઓના ભાગમાં છે અને મારે થોડીક કઈ એમને વેચી નખાય છે. એવું કાંઈ ન વેચી નખાય. અહીંયા પછી પૈસા આવે ને પછી પાછી ત્યાં લઈ લેવાય, એટલું બધું ઓલું હોય છે. હું જો રોકાણ કરવું હોય કહેજે તમ તારે, આપણે કરાવી દેવું. અશોકભાઈ તમારી વાત બધી 100% સાચી, પણ મારે અત્યારે જરૂર છે એનું શું કરવું છે? લે અત્યારે જરૂર હોય તો અત્યારે તો મારી પાસે કાંઈ નથી. જો આ એક રસ્તો છે, ઈચ્છા હોય તો કહેજે, બરોબર? બીજું કાંઈ હાલ હું જાઉં છું, અને એવું લાગે તો ફોન કરજે. તો જમીન બમીનનો વહીવટ કરવો હોય. સારું હાલ. અશોકભાઈએ કીધું જમીન વેચી નાખવાની. અરે મારા ભાઈઓને મારે શું જવાબ દેવો? સારું ભાઈ, કોકને કહું. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો. હા, ટાઈટ હમણાં બહુ પડે છે હો. એ તો હવે મોસમ છે એટલે પડવાની જ છે ને. પણ તમે લોકોએ ઓલા પ્લોટનું શું કર્યું એ કયો ને, મુદ્દા પર આવો ને. એટલે તો આવ્યા છે બે. લઈ લીધો એમ? લઈ કઈ રીતે લે બા? હા, તમારી રજા મંજૂરી વગર અમારે કાંઈ કરાય ખરું? મારી રજા મંજૂરી તો છે જ. તમે લોકો જુવાન છો, તમને લોકોને જે સારું લાગશે, જે ભવિષ્ય દેખાશે એ કરશો, પણ પૈસા હું નહીં આપું. તમારે બાકી જેમાંથી જે કરવું એ કરો. એટલે તમે એવો વિચાર કર્યો છે કે તમારે રોકાણ નથી કરવું એમ? હા, મારે નથી કરવું, મારે જરૂર નથી. પણ હું તમારે જરૂર નથી હવે, પણ તમે દામિની આમો તો જોવો. દામિનીને મેં પૂછ્યું ને દામિનીએ પણ એમ જ કીધું કે બા હું હવે અહીંયા કેટલો વખત રહેવાની, હું તો લગ્ન કરીને જતી રહીશ ને મારે પ્લોટ લેવા નથી. એણે ના પાડી. મારી વાત સાંભળો, એ જે નાની છે એને ખબર ન પડે, બરોબર ને? સાચી વાત છે. લગ્ન કરવા જેવડી એટલી એ નાની નથી. છતાં પણ કહેવાય તો છોકરું ને કાલ સવારે એનું ભવિષ્ય શું છે શું નહીં ને એનો એ હજી નિર્ણય ના લઈ શકે બા. પણ હું તો લઈ શકું ને. એટલે જ તો અમે તમને કહીએ છીએ કે આપણે એનું ભવિષ્ય છે ને ઉજળું બનાવવું છે. એટલા માટે આપણે અત્યારે થોડું રોકાણ કરી દઈએ તો આપણે ફાયદો થશે. જો દીકરા, એ પરણીને જાય ને પછી એનું ભવિષ્ય ઉજળું કરવું કે ન કરવું એ એના સાસરિયાવાળાએ સમજવાનું છે. મારે સમજીને શું કામ છે? મારી ફરજ હું પૂરી કરું છું. અરે એવું થોડું છે કે આપણે દીકરીને વળાવી દીધી એટલે આપણી બધી ફરજો પૂરી થઈ જાય. કાલ સવારે એને કંઈ જરૂર પડી તો આપણે મદદરૂપ થઈ શકીએ ને. પણ ક્યારે મદદરૂપ થઈ શકીએ? જ્યારે આપણી પાસે કાંઈ હોય ત્યારે. તો હું એ જ કહું છું, મારી પાસે મારા પૈસા છે ને, હું એમાંથી એને મદદ કરીશ. અને કંઈ પણ તકલીફ પડશે તો, અને એને જોશે તોય મદદ કરીશ. બીજી વાત, લગ્ન કર્યા પછી તું જેમ કહે છે એમ ફરજ પૂરી નથી થતી, પણ વાર તહેવારે મારે એને બધા વ્યવહાર તો કરવાના ને. બા, આ સમય છે, સમય ક્યારે ફરી જાય કઈ નક્કી ન કહે. કાલ સવારે મોટું દવાખાનું આવ્યું ને બધા પૈસા વહી ગયા તો શું કામ? પણ 20 લાખ ન જાય ને. ભૈયા જાય એટલે કહું અત્યારે રોકાણ કરી નાખો. મારે નથી કરવું. ઈ રોકાણ કરવું અને હું માંદી પડી તો મારે પૈસા ક્યાંથી કાઢવા? હવે મને એનો જવાબ દો. અરે એવું કંઈ થશે તો આપણે ત્યારે ને ત્યારે જમીન કે મકાન વેચી નાખશું. બીજું શું? મને ખબર છે કે જમીન ને મકાન છે ને 24 કલાકમાં ન વેચાય બેટા, એ ટાઈમ લે. એટલે મારે નથી કરવું. મારો એક જ નિર્ણય છે કે મારે આમાં પૈસા રોકવા નથી. મારે કોઈનું ભવિષ્ય જોવું નથી. હું ને દામિની અમે અમારું ફોડી લેશું. તમારે જે કરવું એ કરો. એમ કરો મને હવે વાત સમજી જાવ ને, હું કામ આમ કરો? ના પાડું છું તોય તમે પરાણે કરાવો છો. ના પાડીને મારે નથી કરવું તો નથી કરવું, બસ. અરે હા, તો આપણા ભવિષ્ય વિશે વિચારીને કહીએ છીએ, બાકી અમને શું પડી હોય. તો એ જ કહું, હું ના પાડું છું તો મારા ભવિષ્ય વિશે તમે શું કામ વિચારો છો? તમે બે તમારું ને તમારા છોકરાઓનું કરો ને, મારું કાંઈ ન કરો. પણ મારી વાત સાંભળો, આ કહેવાય ને કે ઘરડા માણસ હોય ને પછી નાના છોકરા જેવા થઈ જાય, માને જ નહીં. પણ તમારે બા આ વાત તો માનવી જ પડશે. ના, કોઈ જબરજસ્તી નથી. મારા પૈસા, મારી દીકરી, મારે વ્યવહાર કરવાનો, મારું દવાખાનું મારે સંભાળવાનું, તો તમે બે શું કામ મારી પાછળ પડ્યા છો? હા તો ભાઈ એકલા તમારા પૈસા નથી, અમારા પપ્પાના પણ પૈસા છે. એટલે આપી દીધા તમને, બોલતા જ નહીં. ભાગે ભાગ આપી દીધો બેવ જણને. હા તો સાચવીએ છીએ ને ઘરમાં, આ ઘરમાં રાખીએ છીએ ને તમને. નથી રાખતા એવું તો નથી. હા તો હું કેટલું ખાઈ જાઉં છું? તમારા કુટુંબ જેટલું તો હું ખાતી એ નથી. એટલે મારા માટે તો બોલતા જ નહીં તમે, કહી દઉં છું. હા તો બહુ કરી હવે. હે તો શું સમજવાનું નામ નથી લેતા? નથી સમજવું મારે. જાઓ, જે થાય તે કરી લ્યો. મારા બાપાએ જ વધારે મહેનત કરીને બધું લીધું તો આ તો તમને તું જન્મ્યો તો નહીં ને, તને કાંઈ ખબર નથી કે કોના બાપાએ ને કોના દાદાએ શું કર્યું તું. એટલે મને કોઈ સમજાવતા જ નહીં. તમે બે માંથી કોઈ જાવ અહીંયાથી.
અને હવે આ વાત લઈને તો આવતા જ નહીં મારી પાસે. આ જાઓ. વાત નહીં, હવે તો વાવાઝોડું થાય જોજો. હા કરો વાવાઝોડું. ઈ પેલા હુંય વકીલ લઈ આવું. વાવાઝોડા કરવા છે, મારી સામે પડવું છે. બા શું થયું છે? કયા વિચારમાં ખોવાયેલા છો? કાંઈ નહીં. બા શું કંઈ નહીં? બોલો ને, શું થયું છે? આવી રીતે તમારું મોઢું જોઈને મને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે કંઈક વાત છે. આ તારા બે ભાઈઓ ખબર નહીં કેમ આપણા દુશ્મન થઈને આવ્યા છે. હવે શું કર્યું એ લોકોએ? મેં તે દિવસે ભાભીને પણ ચોખ્ખી ના પાડી હતી. રસ્તામાં મને મળ્યા ને ત્યારે કે અમારે કોઈ પ્લોટ નથી લેવો. આજે આવ્યા હતા, હમણાં જ હજી તારા આવ્યા પહેલા. કોણ જાણે કોઈ ન હોય ને ઘરમાં ત્યારે જ ઈ મારું લોહી પીવા આવે. શું કહેતા હતા આ વખતે? તમે ના પાડી દીધી ને? મેં ના પાડી તોય કે ના, એ તો તમારે રોકવું જ પડશે ને તમારે લેવા જ પડશે. એ કે દામિનીનું તો વિચારો. મેં કીધું દામિનીએ પણ મને ના પાડી. તો કે કાલ સવારે એને કંઈક ખરાબ તકલીફ આવી તો મેં કીધું એ જોશે ને, હું એને સાસરે મોકલી દઉં, પછી એ જોવે ને એના ઘરવાળા જોવે, મારે કાંઈ નહીં વિચારવાનું. આ તો દાદાગીરી કહેવાય. અરે એમની પાસે એમના પૈસા પડ્યા છે અને ઉપરથી આ 60 લાખ રૂપિયા 60 લાખ રૂપિયા જે આવ્યા એ પણ એમની પાસે છે ને, એમાંથી પણ આપણો હક લાગે છે. હવે તો છે ને મને એવું લાગે છે કે એમાંથી જે 30 લાખ રૂપિયા આપણા છે ને એ પણ એમની પાસે ન રહેવા દેવા જોઈએ, નહીં તો આ લોકો છે ને એમના ફનાફાતિયા કરી નાખશે. હા, એ તો આપવાની વાત ઘેર ગઈ અને મને કહે કે તમારે આમાં રોકાણ કરવું જ પડશે. મેં કીધું કરો, તમારી પાસે છે એમાંથી, શું કામ મારું લોહી પીવા આવ્યા? તો કે ના તમે સમજતા કેમ નથી? મેં કીધું મારે નથી સમજવું ને મારે રોકાણ નથી કરવું. તો કે હવે જુઓ ઘરમાં કેવું વાવાઝોડું આવે છે, મને ધમકી આપીને ગયા છે. જુઓ તમે જરાય ઉપાધિ ના કરો. આ તો છે ને એમની ખાલી ખોટી જબરદસ્તી ને દાદાગીરી કહેવાય. હું છું ને હવે એવું કાંઈ નહીં થાય. લાગે છે કે એ લોકો છે ને હવે સીધી રીતે માને એમ નથી. હવે આપણે કોઈ વકીલને કે કોઈ સારા વ્યક્તિને જાણ કરીએ જેને આ બધાનું નોલેજ હોય. એ લોકોને છે ને તો જ ભાન થશે. બા મેં એ જ કીધું એને. એણે એમ કીધું ને વાવાઝોડું આવશે. મેં કીધું હા લાવો વાવાઝોડું, હું મારો વકીલ લાવું છું. અને હવે વકીલ વગર વાત નથી કરવી. કાંઈ નહીં, મારી ફ્રેન્ડ છે ને એનો ભાઈ લોયર છે, તો એવું હોય ને તો હું એની સાથે વાત કરી જોઈશ કે આમાં હવે શું કરવું જોઈએ. જો કાયદાકીય રીતે જોઈશું ને તો એમ પણ આપણે જ સાચા સાબિત થઈશું. સાચા એટલે સીધું દીવા જેવી વાત છે કે જે પૈસા આવ્યા છે એમાંથી સરખે સરખા ભાગ પડ્યા છે. કોઈને 1 રૂપિયો વધારે કે ઓછો તો આવ્યો નથી. તો એ લોકો આપણી સામે પૈસા રોકાણ કરવા માટેની જબરજસ્તી કરે જ કેવી રીતે? પણ એ લોકો નથી સમજતા ને. આપણને તો ખબર જ છે કે આપણો કોઈ વાંક નથી ને આપણે કોઈ વધારાનો 1 રૂપિયો નથી લીધો. પણ આ તો હવે પપ્પાની હયાતી નથી ને, એટલા માટે આપણી સાથે આવું કરે છે. એને એવું છે કે બાયું માણા છે એટલે કંઈ બોલશે નહીં. અને ઓલો અશોક્યો એ તો હજી ઈંડામાં છે અને મને કે તમને ખબર છે આમાં સૌથી વધારે મહેનત મારા પપ્પાની હતી. મેં કીધું તું જન્મ્યોય નહોતો, પપ્પાની મહેનતની ક્યાં કરે તું? મને ખબર છે કે કોણે કેટલી મહેનત કરેલી. બે ભાઈઓની સરખી મહેનત હતી ને સરખો પૈસો આવ્યો છે. કાંઈ નહીં, હું વાત કરી જોઉં છું. ઠીક છે? ખાલી ચા બનાવી દે થોડી. માથું ચડાવીને ગયા. બનાવી દો. હો બટા, આ ફોન એક બાજુ મૂકો અને આ તમારું મગજ આખો કાક. શું મગજ આપું કહેશો મને? હા, મોટા મમ્મી માનતા નથી એનું શું કરવું? હા તો હું શું કરું? આ બધું મારે જ કરવાનું હોય. બે ભાઈઓ છો, કેટલી વાર કહ્યું કે કંઈક ફેસલો કરી નાખો, પણ અમુક લોકો તો સાંભળતા જ નથી. ફેસલો તો અમારે કરવો જ છે. આ ફેસલો કરવા માટે અમને બલીના બકરા બનાવવા. હા તો ન બનો ને, રહેવા દો, છોડી દો 20 લાખ રૂપિયાની લાલચ. વાહ, જાણે પોતાને તો છે જ નહીં 5 કભારની લાલચ. પોતાને તો કઈ ફાયદો જ નથી થવાનો પૈસા અરે આવશે પણ તો. હું આ ઘરની વહુ છું મોટા ભાઈ, મારું કોઈ ન માને. તમે દીકરાઓ કહેવાય, લાડકવાયા, અને આપણા મોટા મમ્મી મરશે તો ખંભો કોણ આપવાનું છે? ઠાઠડી કોણ ઉપાડશે એમની? હા, પંપ મારો, હજી 2 પંપ વધારે મારી દો, માખણ ચોપડી દો અમને, એટલે અમે હવામાં ઉડવા માંડીએ ને પાછા જઈએ. હવે એને કઈ ભાષામાં સમજાવું ને એ જ નથી ખબર. એક વાતની હા નથી પાડતા. તો કેસ કરો, કોર્ટમાં જાઓ, ગમે તે કરો.
પૈસા લેવા માટે તો માણસે ગમે તે કરવું પડે. આ કહેવાય છે ને એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. કેસ કરીને શું કરશો? પૈસા મળશે સાગર. કંઈ નહીં મળે. તું જ વિચાર ને કે આ જે જમીન હતી ને એ પપ્પાના એકલાના નામ ઉપર નથી, દાદાના નામ ઉપર પણ હતી. અને જો કોર્ટમાં કેસ કર્યો ને તો લીગલી એમને પણ એમનું મરણ મૂડી તો આપવી પડે ને. અને એ ચોખ્ખું કહી દેશે કે આ 20 લાખ મારી મરણ મૂડી છે અને એ લોકોને ઓલરેડી અમે લોકોએ 80 લાખ તો આપી દીધા છે. એ વાત વાતો કરે છે. હવે તો આનો કાંઈક રસ્તો તો ગોતવો પડશે ને. એ જ તો વાત છે, પણ સૂઝતું નથી કે શું રસ્તો કરવો. મર્ડર. હો મારો મતલબ છે કે મર્ડર બોલ્યા હતા તમે. તમે બધાને જેલમાં નાખવા લાગે છે. બિલકુલ નહીં. સાગર એક તો કહ્યું હતું કે 4 વર્ષની સજા પડે. મોટા ભાઈ 2 વર્ષ તમે જજો અને 2 વર્ષ સાગર જશે. અરે એવું ના હોય. શું મનમાં આવે એવું બોલે છે? 2 વર્ષ તમે જજો ને 2 વર્ષ તમે જજો. આ શું કઈ કોઈના પ્રસંગમાં જવું છે કે આ વખતે તમે જઈ આવો, આવતી વખતે હું જઈ આવીશ? અરે પણ અને જો હાફ મર્ડરનું કીધું તું કે એમાં કદાચ ને થોડાક વર્ષો સુધી જેલમાં રહેવું પડે, પણ જો હકીકતમાં મર્ડર થઈ ગયું ને તો ફાંસી પણ લાગી શકે. થઈ જઈશ વિધવા. શું કરીશ? મોટા ભાઈ જશે. હું બોલ્યા? મારું કઈ નથી બોલ્યા ને. બિલકુલ નહીં મોટા ભાઈ, તમારી વાત થોડી કરાય. આ એક તો મારા લગ્ન નથી થયા ને તમે જોજો હો મને જેલમાં નહીં નાખી દેતા. તો લગ્ન નથી થાય એમાં અમારો વાંક છે? સીધા રહેતા હોય તો. મેં તમારા બહુ કિસ્સાઓ સાંભળ્યા છે જુવાનીના. કેવા? કે જુવાનીમાં મોટા ભાઈ દારૂ પીતા હતા, જુગાર રમતા હતા. સાચું બોલો, કરતા હતા ને એ આવું તો બધું? ન કરવાનું કરતા હતા, પણ બધું થોડું મારે તને કહેવાય. પણ એક વાત સાચી છે તારી, કદાચ આપણે મોટા બાનું મર્ડર કરી નાખીએ ને તો મોટા ભાઈ જઈ શકે, કારણ કે એની આગળ પાછળ છે તો નહીં કોઈ બીજું. અરે પણ હું નથી લે મારા અરે આગળ પાછળ છે ને બહુ મોટા મોટા સપના છે સમજ્યો. સપનાઓનું શું છે મોટા ભાઈ? હા. તમે જશો એટલે સપનાઓ આપોઆપ પૂરા થઈ જશે. જો સપનાઓની કઈ કિંમત નથી હોતી. સપનાઓની કિંમત ક્યાં સુધી હોય? જ્યાં સુધી માણસ એને જોવે ત્યાં અરે સુધી. મારે હજી છે ને લગ્ન કરવાના છે. હા તમારા લગ્ન કરાવી દઈશું, તમારા છોકરા પણ થઈ જશે. પણ હું શું કહું તમને કે તમે જેલમાં જશો કદાચ બાનું મર્ડર કરીને, તો અમે સારો એવો વકીલ બેહાડીશું, તમારા જામીન કરાવીશું, તમને છોડાવી દઈશું. પણ કોકને તો બલીનો બકરો બનવો જ પડશે ને. અને તમે અને તમે કુંવારા મારું તો છો. વિચારો. હા તમે કુંવારા છો, એકલા છો, આગળ પાછળ કોઈ નથી, મારી પાછળ તો આ છે. પત્ની છે. અને કાલ સવારે હું પણ આવી શકે. એ વાત હાચી. વાત તો અમારી બધી સાચી જ છે, તમે માનો તો ને. આપણે સર એક કામ કરવી, કયું? અત્યારે જ જાવી એની ઘરે. કોની? બરોબર. નીચે મોટા બાપ પાસે જાય એમ સીધું કોની એમની ઘરે જાય, નાની ઘરે વાત જાય. કોની હાલતી હતી? મોટા બાની. તો પછી ક્યાં જવાનું હોય? મોટા બાના ઘરે. આ કાક તો આનો મગજ છે ને હે તમે આવ્યા ના ઘરમાં પછી આવો થઈ ગયો છે. સમજ્યા નહીં વધારે. ના ભાઈ ના, હું તો સાંજમાં સમજી જાઉં છું, પણ આ મોટા બા જ્યારથી જિંદગીમાં ભટકાણા છે ને, પૈસા નથી આપતા ને, ત્યારથી મગજ મારો બેન્ડ મારી ગયો છે. અમારી વાત સાંભળો, આપણે અત્યારે જ આવીને ભલે ઝઘડો કરવો પડે પણ તમે ન્યાય ભલે મંગા હા ખાવ ન્યા નહીં ખાતા. મારું શું કામ છે? હું તો વહુ છું. અરે વહુ પણ ન્યા છોથી, એમની વહુ છોથી આ કાલ સવારે 2 રૂપિયા આવશે ત્યારે હું પણ એમ કહીશ કે તારે પૈસાનું શું ઊંઘ કામ આવે છે? છે, બહુ ઊંઘ આવે છે, એટલા બગાસા. પછી તમે નિંદર કરજો બરોબર. અત્યારે તમે હાલો અરે ન્યા છે ને પાછી દામિની હોતી છે. હા હાલ. હા ઊભા થાવ. ઓ બેટા ઊભા થાવ એમ. એટલે આ તું લઈ આવ્યો હો પણ. હું વિચાર કર્યો હવે. મેં એકવાર તમને ના પાડી ને કે મારે પ્લોટમાં રોકાણ કરવું નથી, તો હવે પાછું શું કામ એ વાત લઈને આવ્યા છો? પણ તમે એકવાર કીધું ને અમે 1000 વાર કેવી છે કે તમારે રોકાણ તો કરવું જ પડશે. નહીં કરવું પડે. પણ શું મારા કામ? પૈસા છે, મારે જે કરવું હોય એ કરું. મોટા બા તમે સમજતા નથી. જો તમારી ઉંમર થઈ ગઈ છે, હવે તમે તો જવાના થયા છો કે નહીં, તો પાછળ આવવાનું તો સારું વિચારતા જાઓ. હા મારી પાછળ તો મારી ખાલી દામિની જ છે, અને એ તો પરણીને કાલ સવારે સાસરે જશે, તો એનું મારે શું વિચારવાનું હોય? અને તમારો ભાગ તમને મળી ગયો છે એટલે તમે તમારું વિચારો ને, મને શું કામ કહો છો? તો પણ બહુ બોલે છે તમારી જે ભામણાથી બહુ હાલે છે. એક તો રહેવું આપણા ઘરમાં, ખાવું આપણું, છતાં વિચારવું ખાલી દામિનીનું. અમારું તો કાંઈ વિચારવું જ નથી તમારે. આ ઘર તમારું નથી, આ ઘર આપણું છે. આપણું હતું પણ હવે અમારું છે. ના. હવે તમારે આ ઘરમાંથી બહાર નીકળવાનું. એ જોઈએ હવે કે કોને બહાર નીકળવું પડશે. હું જોઈએ એટલે
બસ જે અમારે કરવાનું હતું એ અમે કરી લીધું છે. હવે થોડો જ વખત થોભી જાઓ, રાહ જુઓ કોણ બહાર નીકળે છે ને એ જોઈ લેજો. મોટા બા સમજતા કેમ નથી એક વાતમાં? દામિની બેન સાસરે જશે તો ઘરે આવવા માટે પણ ભાઈઓ તો જોશે કે નહીં? ના જો આ દામિની હવે આને સમજાય ને. શું સમજાવવાના છે? એ જ કે અમે જે કહીએ છીએ વાત માની લેવાની છે. અને શું કહો છો તમે લોકો? અરે જો બેન, હું તને વ્યવસ્થિત રીતે સમજાવું કે આપણે આ જે પપ્પા અને દાદાની જમીન હતી એ વેચી અને 1 કરોડ રૂપિયા આપણને મળ્યા, જેમાંથી 60 લાખ રૂપિયા રોકડા હતા, 10 લાખ રૂપિયા અમારા બેંક એકાઉન્ટમાં હતા અને 20 લાખ બા પાસે હતા. તો અમે બંને ભાઈઓ એવું વિચાર્યું કે આપણી પાસે પૈસા છે તો આપણે કંઈક સારું એવું રોકાણ કરીએ જેથી કરીને ભવિષ્યમાં આપણને ફાયદો થાય. આપણી સોસાયટી છે ને એની 2 સોસાયટી મૂકી અને નવું પ્લોટિંગ પડ્યું છે, ત્યાં બાંધકામ પણ થવાનું છે, તો ત્યાં એક મકાન અને થોડીક જમીન લેવી છે જ્યાં ભવિષ્યમાં ભાવ વધી શકે ને એવી શક્યતા છે. તો બા કહે છે કે નથી લેવી અને અમે કહીએ છીએ કે તમે મદદ કરો, ફાયદો થશે, ભવિષ્યમાં તમને જ ફાયદો થશે. મદદ કરો એટલે કઈ સમજાયું નહીં. અમે શેની મદદ કરી? પ્લોટ તમારે લેવો છે હે ને, અને પ્લોટમાં એમ પણ નામ તો તમારું જ ચડશે ને, તો અમે શું કામ પૈસા આપીએ? સમજો દામિની બેન, બા તો આજ છે ને કાલ નથી. પછી તમે શું કરશો? અમારી સાથે વ્યવહાર બગાડશો ને તો ક્યાંય જવાનું નહીં રહે. કઈ વાંધો નહીં, એમ પણ તમારી સાથે સારા સંબંધ રાખવા જેવું પણ નથી ને. અરે પણ જો સીધી એવી વાત છે, અમારે છે ને કોઈ જમીન નથી રાખવી, કોઈ પ્લોટ નથી રાખવો. અરે પણ એવું હોય તો તારા નામે એક લઈ લેશું, એટલે તને પણ સેફટીમાં રહે કે મારી પાસે છે. કેટલી નુકસાની આવી છે એ તો કહો. શેમાં? કેમાં? બિઝનેસમાં. આ બિઝનેસમાં ના, લેસનમાં કાંઈ નથી. નુકસાની કોઈ નથી. આ તમારા ભોળા પત્ની છે ને એને મને વાત કરી દીધી હતી કે તમને બિઝનેસમાં નુકસાની ગઈ છે એટલે પૈસાની વાત કરો છો. હમ, ખોટું બોલી હતી. છે. હે? કાંઈ નહીં, હવે તમે બધું બાફી જ નાખ્યું છે તો ખાવું તો પડશે. હે તો હવે તમારે સમજવું નથી એમ ને, તો પોસા ભારે છે ને અહીંથી નીકળો, જાઓ. હાલો. અહીંયાથી નીકળો એટલે? આ ઘર છે ને એ મારા બાપાના નામે છે. હાલો. એમ તમારા બાપના નામે છે? હમ. હા તો ઠીક છે, અમે આ ઘર છોડીને ક્યાંય નથી જવા. લે તમે લોકો શું કરશો? શું કરશો એટલે અમે પોલીસ કેસ કરીશું. હા. કરો ફોન, પોલીસ કેસ કરો. અત્યારે નહીં, પછી કરીશું. તમને લોકોને શું લાગે છે આ તમારી સાથે વાત કરતા પહેલા અમે કઈ વિચાર્યું નહીં હોય, કોઈ પ્લાનિંગ નહીં કર્યો હોય? શું પ્લાનિંગ કર્યો છે? મારી ફ્રેન્ડ છે ને એનો ભાઈ એ વકીલ છે, એની સાથે બધી જ વાત કરી છે. અને હવે વાત તમે કરો જ છો પૈસાની તો પહેલેથી વાત કરી. આ ચાલુ થયું રેકોર્ડિંગ. ભાઈ અમારે રેકોર્ડિંગ કરવાની ક્યાં? પ્રૂફ માટે, પ્રૂફ માટે. અરે મારું નામ દામિની છે અને અહીંયા મારા ભાઈઓ પણ બેઠા છે, તો આપણે પહેલેથી વાત કરીએ. મારા પપ્પા અને મારા પપ્પાના ભાઈ બંને થઈને એક જગ્યા લીધી હતી અને એ જગ્યા વેચી હતી 1 કરોડ રૂપિયામાં, બરાબર? બરોબર. હા પાડી રહ્યા છે. પછી વેચાણી 1 કરોડમાં. એના પછી તમને લોકોને પૈસા કેટલા મળ્યા હતા? 10 લાખ રૂપિયા એકાઉન્ટમાં. 10 તમને અને 20 બાને, બાને. બરોબર? બરોબર. તો બાકી કેટલા વધ્યા આવે? એટલું નથી આવડતું. 60 લાખ. તો લાવો હિસાબ. હતી તો બંને ભાઈઓની જગ્યા ને. હા, બંને ભાઈઓ જમીન લીધી હતી તો જે પણ નફો થાય એ બંને બરાબર મળવો જોઈએ. મારા બાને 20 લાખ રૂપિયા મળી ગયા છે, 30 બાકી છે, તો લાવો 30 લાખ રૂપિયા. સાગર, સાગર મને ચક્કર આવે છે. બધુંય થશે ચલો હવે. આપણે પછી વાત કરીશું. હા, હાલો, ચલો ચલો. ઊભા રહો, ઊભા રહો. હવે આજે વાત કરતા હતા ને એમાં વચ્ચે મારા ભાભીને ચક્કર આવી ગયા છે. આ મારી પાસે આ જીવન પ્રૂફ રહેશે કે કરોડ રૂપિયાની જમીન હતી, એમાંથી અમારા 30 લાખ રૂપિયા લેવાના બાકી છે જે અમને લોકોને હજુ મળ્યા નથી, અને એના બદલામાં આ લોકો અમને રહેવા આપે છે. જો ભાડું ગણીએ ને તો પણ 30 લાખ રૂપિયા તો નો જ થાય. અને સાંભળો, હા, તમે ડાળે ડાળે ચાલો છો ને, અમે પાંદડે પાંદડે ચાલીએ છીએ. તમારાથી 2 સ્ટેપ અમે આગળ હોઈએ. એટલે વકીલને પણ કહી દીધું છે અને અત્યારે આ રેકોર્ડિંગ થઈ ગયું છે ને કે તમે અમને એમ કીધું કે તમે ઘરની બહાર નીકળો. ઘરની બહાર અમારે નહીં, તમારે નીકળવાનું આવશે. તો ક્યારે નીકળો છો? બા, આ રેકોર્ડિંગ હું મારી ફ્રેન્ડને મોકલી દઉં. મોકલી દે. કદાચ પણ હવે તો કઈ બોલ્યા જ નથી. અમે તો એમાં કઈ બોલ્યા જ નથી. હા, એમાં અમે ક્યાં કાંઈ બોલ્યા? ના ના, જે હમણાં હિસાબ સંભળાવશે. કર્યો, એમાં તમે હાથો પુરાવી હતી ને. આ પાડવાનું કોણે કીધું? તમે લઈ ગયા? જો મારે છે ને બીજી વાર તમારી પાસે 30 લાખ રૂપિયાનો હિસાબ ન માંગવો પડે. હા, એટલે બીજી વાર છે ને કોઈ પ્લોટની વાત લઈને અહીંયા ન આવતા. હવે મને પણ 30 લાખ લઈને આવજો. 30 લાખ રૂપિયા લઈને આવજો.
મોટા ભાઈ ચક્કર આવે છે ને મને પણ ચલો જય શ્રી કૃષ્ણ હવે આ ઘરનો ઉમરો ભૂલી જજો, આવતા જ નહીં. સારું થયું બા આ છેલ્લા સમયે બધું મારી ફ્રેન્ડને કહ્યું ને એને જ મને આ આઈડિયા આપ્યો હતો. અને એ કરતાં પણ આ લોકો અત્યારે આવ્યા ને તો તું આવીને તો સારું થયું, બાકી આ લોકો તો ભોળવીને લઈ જ લેતે મારી પાસેથી બધાય પૈસા. હવે એવું કાંઈ નહીં થાય, કારણ કે મારી ફ્રેન્ડ છે ને એના ભાઈએ કહ્યું છે કે જો આપણે કેસ કરવો હોય ને પૈસા માગવો હોય ને તો માગી શકીએ એમ છીએ. હા, જો અને એ લોકો હજી એ લડાઈ કરે ને તો ભલે આપણે થોડાક પૈસા વકીલને આપવા પડે, પણ આપણે હાથનો તો હવે નિકાલ લાવવો જ છે.